તમારા બધાના સપોર્ટથી આપણા 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો આપણે ઉઠી ગયા છે, નહીં ધોઈ નાખ્યું છે અને આજ તો આખું ઘર હું છે, કારણ કે કાલ ચિરાગની મમ્મી ચિરાગ બે જતા રહ્યા છે. ચિરાગની મમ્મી એના પપ્પાના ઘેર એટલે એના પિયર ગઈ છે અને ચિરાગ એના મામાના ઘરે, એટલે આજ તો આપણે એકલા છીએ. બધું જો કેવું રમણ ભમણ પડ્યું છે, મમ્મી હમણાં હમું કરી નાખશે. તો આખું ઘર હોનું છે. આમ તો તમે ખબર જ છે કે એ કાર્યો થતી હોય. તો માતાજીના દર્શન કરી લીધા, દીવા કરી લીધા, તમને બધાને દર્શન કરાવી લઈએ. તો જય માતાજી બધાને. તો હવે જવું છે રાણાને મૂકવા અને આજનો બ્લોગ પૂરો જોજો, કારણ કે આજ ક્યાં જવાનું છે એ નક્કી નથી થતો હજી. એટલે જવાનું તો ક્યાંક થશે જ આપણે, કારણ કે આપણે ઘરે કોઈ દી હોતા જ નહીં. એટલે બ્લોગને પૂરો જોજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બધાના સપોર્ટથી આપણા 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે બધા આટલો બધો સપોર્ટ કરો છો એટલે. તો પહોંચી ગયા છીએ ઓફિસના ગેટે અને કાલે રજા હતી એટલે આજ તો થોડું કામ હશે તો કામ કરી લઈએ. જો ઓફિસમાં હજી ચકલી ફરકતું નહીં, એક ગાડી પડી છે કોકની, એ ભાઈ નરવા લાગે ભાઈ. આ છે આપણી ઓફિસ. છઠ્ઠીજા માળે ચડવાનું છે અને આ છે ઓફિસનું પાર્કિંગ. એવડી મોટી ઓફિસ છે, કેટલું બધું કામ હોય ખબર ને તમને. અને આ છે મારા મિત્રની પડી ગાડી. એટલે આવી ગયા ઓફિસે અને આ ગેટ તો બંધ છે, કોઈ ખોલ્યો જ નહીં. છે કોર્ટ. અહીંયાથી જાવું આપણે ઉપર. કેટલા પગથિયા ચડવાના જુઓ. અમારા ઓફિસમાં છે ને મસ્ત મજાના ચિત્ર દોરેલા છે, તમને બતાવું. તો હજી તો કોઈ ઓફિસ ખોલી નહીં, કારણ કે કચરા પોતાવાળા માજી હજી આવ્યા નહીં. તો ત્યાં સુધી છે ને, તો ત્યાં સુધી તમને ઉપર ધાબા ઉપર જઈને મસ્ત લોકેશન બતાવું, કારણ કે અમારું ગામ છે ને અહીંયાથી ચોખ્ખું અને મસ્ત રીતે એકદમ રડિયામણું લાગે. તમારા ગામને જોવાની તમને મજા આવશે. તો ચાલો જઈએ. તો પહોંચી ગયા છે ધાબા ઉપર, એટલે કે ટેરેસ ઉપર, અને તમને દેખાડું. મસ્ત તાજમહેલ જોવો છે ને તો તાજમહેલ બતાવી દઈએ આજ તો તમને. તો તડકો બહુ છે, સાફા પહેલ લઈએ. બરોબર. હવે તડકો ઓછો લાગે છે એટલે બાકી કંઈ નહીં આપણે. અને પવન બહુ છે થોડો, એટલે અવાજ થોડો ક્લિયર આવે ન આવે પણ તમારે એક્સેપ્ટ કરી લેજો. તો તમને તાજમહેલ બતાવજો. દેખાય ને તાજમહેલ જેવું, એ જૈન ધર્મશાળા છે. અને આ રહ્યા ને એ પોલીસ ક્વાર્ટર છે બધા. સામેથી પોલીસ સ્ટેશન છે. આ છે અમારું ગામ, દેખાય જુઓ કેટલું મસ્ત છે, આખું સિટી જેવું છે. હા, અમે પણ જૈન મંદિર છે. તો અમારા ગામમાં છે ને લગભગ 50% તો જૈન મંદિર જ છે. તો એ બધા મંદિરોનો છે ને તમને મસ્ત છે ને વ્લોગ બનાવવાનો જ છે આપણે. તો તમે એ વિડીયોના આપણે વારાફરતી એક બનાવશું, કારણ કે અમુક મંદિરોની અંદર તો 108 મંદિરો છે, 1008 મંદિરો છે. 1008 વાળું મંદિર છે ને એ બાજુના ગામમાં છે. આપણે એનો એક દિવસ વ્લોગ બનાવીશું. તો ત્યાં સુધી તો આપણે ઘણા બધા વ્લોગ બનાવવાના થાય. અને અહીંયા પર સોલાર લગાવેલું છે અમારા ઓફિસની ઉપર. તો જઈએ પેલી સાઈડના ભાગમાં. હજી તો આ એક ભાગ જ બતાવ્યો તમને, કારણ કે જો કેવડી મોટી ઓફિસ છે, 3 માળની. આ સાઈડ તો મધ ઉડે છે, એટલે છે ને આપણે ફરકી જવું પડશે, નહીં તો આપણને ફરકાઈ દેશે. અરે રે, બિચારું અહીંયા કબૂતર મરી ગયું. અને શું કરવાનું, અહીંયા ખાડો તો છે નહીં કે દાટી દઈએ ક્યાંય. કે રીતે મર્યું ને એ નહીં ખબર પડતી, પણ લગભગ 10 દિવસથી મરી ગયેલું છે. તો આને મૂકી દઈએ આપણે. આને છે ને આ ભૂંગળા મૂક્યું એટલે છે ને આમ પણ બિચારું હા મૂકી ગયું છે, એટલે ભગવાન એના આત્માને શાંતિ આપે. આ જો સોલાર પેનલ કેવડી લગાવી અમારી ઓફિસ ઉપર, અને બધી ચાલુ છે હો. કેવડી મોટી સોલાર પેનલ છે જો. કેટલા રૂપિયાની આવી ને આપણને નહીં ખબર, એટલે કમેન્ટમાં કોઈ પૂછતા નહીં હોય યાર. તો કેવડી મોટી છે સોલાર જો, એક નથી પાછી કેટલી બધી છે બતાવું તમને. છે ને ઘણી બધી. આ એક સેટ
બીજો સેટ, આ ત્રીજો સેટ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. આમ ગણીએ ને તો ઘણી બધી થઈ જાય. આમ પ્લેટો બહુ મોંઘી છે અને આની ઉપર તો હતી ને એ મને લાગે ઉડી ગયેલી લાગે છે. કંઈ પાકી ખબર નહીં, કારણ કે આપણે ઘણા દિવસે અહીં ધાબા ઉપર આવ્યા હતા. તો ચાલો હવે નીચે જઈએ. પરસેવો થઈ ગયો, ગરમી લાગે છે તો નીચે જઈને મળીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો ને. આપણા વ્લોગ તમને ફેમિલીવાળા કેવા લાગે છે ને એ કહેજો. બહારની ટૂરના કેવા લાગે છે એ પણ કમેન્ટમાં કહેજો. આવી ગયા છે જમવા અને જમવાનું બનાવ્યું છે આજ તો સરસ મજાનું મગનું સબ્જી, ડુંગળી, પાપડ અને ગોળ. તો સરસ મજાનું છે. તો જમી લઈએ પહેલાં અને પાછી જઈએ ઓફિસે. તો ચિરાગભાઈને ફોન કરવો પડશે, કારણ કે ચિરાગને ફોન ના કરીએ ત્યાં મજા ના આવશે. આખું ઘર છે એની મસ્તી વગર પૂરું પડી ગયું છે, એટલે ચિરાગને ગુરુવારે તો લેવા જવાના જ છે. આપણું ફાઇનલ થઈ ગયું. આખા ઘરમાં કોઈ દેખાય છે ચકલા સિવાય? ચકલું નથી દેખાતું આજ તો. તો આરામ કરી અને ખરા તડકે હવે જવાનું છે પાછું નોકરી. તો ચાલો જઈએ ઓફિસે અને મળીએ પાછા સાંજે. ત્યાં સુધી તો મમ્મી આવતા રહેશે. ગામ ગયા છે આજે. તો થેન્ક યુ. ચિરાગ વગર મજા નથી આવતી ને એટલે મૂડ નથી. આપણે આવ્યા હતા ત્યારે નાસ્તો લેવા કર્ણાવતીમાં. નાસ્તો લઈ અને જઈએ છીએ હવે ઓફિસ. ચાલો હવે ઓફિસે જઈએ, કારણ કે ઘણું બધું લઈ લીધું છે. 500નો શેક આવી ગયો છે, તો ત્યાં જઈને એ નક્કી કરી લઈએ. તો વાગી ગયા છે 6:30 અને જવાનું છે ઘરે. તો ચાલો, કારણ કે આપણે તો સૂઈ ગયા હતા. તો જવાનું છે વહેલા 4 વાગે પાછું પાટણ. અને કાલનો બ્લોગ આપણો ખાસ આવવાનો છે, એટલે બિલકુલ જોવાનું ચૂકતા નહીં. તો જઈએ ઘરે ને મળીએ ઘરે જઈને. પહોંચી ગયા છે ઘરે અને મમ્મી લાવ્યા છે આપણા માટે નવો ખાટલો. અને છે ને મારી ચિંતા બહુ. હું છે ને સામે પડેલી નાની ઢોલડી છે ને એમાં હું તો આ મમ્મી લાવ્યા છે મારા માટે નવો ખાટલો. આના તો કોઈ ન આવે. મળીએ પાછા સાંજે જમવા લાવે. આવી ગયો છે ને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને ગોલો ને એના પપ્પા જો ગોલુની સ્માઈલ જોઈ. નહીં એટલે બનાવ્યું ખાવાનું શું બનાવ્યું? કંઈક બનાવ્યું છે. આને ખબર નહીં. દીવો તું શું કામ ઉભો કઈ લેવા આવ્યો? તો મમ્મી છાશ બનાવે છે, તો જમી લઈએ. એનો ઝઘડો થઈ ગયો. તો સરસ મજાનો બાજરીનો રોટલો છે, ગવારનું સબ્જી છે, ને પેલામાં ફુલાવરનું સબ્જી છે, અને મસ્ત મજાની માખણવાળી છાશ છે. તાર નહીં પીવાની? અને લીલા મરચા છે. તમારે ત્યાં શું જમવાનું બનાવ્યું છે કમેન્ટમાં જણાવજો. અને આ ભાઈ આખા દાડાનો ભૂખ્યો બિચારો. એવી ભૂખ લાગી ને માતાજીની જોગણ વાત જ ના કરતો. આમ બધા હાથે જ ખાવા બેસીએ. છાશનો મસાલો ઓલો વડીલ. કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.